નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના વિગતવાર સમાચાર. તો ઈસવીસન 1969માં મહાત્મા ગાંધીજીની જન્મ શતાબ્દી નિમિત્તે ચિત્રલેખિકા સરલા દેવી મજુમદાર દ્વારા ગાંધી ચિત્રકથા પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું. જે પુસ્તકમાં સરલા દેવીએ ગાંધીના અલગ અલગ જીવન પ્રસંગોના ચિત્ર તૈયાર કરીને તેનું વર્ણન કર્યું હતું, જેના થકી ગાંધીના જીવન પ્રસંગને સમજી શકાય છે, જે અલગ અલગ ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. ત્યારે અમદાવાદ ખાતે આ જ પુસ્તકનું વધુ 11 ભાષાઓમાં અનુવાદ કરીને પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સરલા દેવીએ તૈયાર કરેલા ગાંધી જીવનના વિવિધ ચિત્રનું પ્રદર્શન પણ યોજ્યું હતું. જે પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. બસ બહુ જ સુંદર છે. આપણે વિચાર કરીએ કે આટલું બધું કામ કરવું બહુ જ અઘરું છે અને દરેકમાં ડિટેલ વર્ક છે. બહુ જ સરસ છે, બહુ જ સુંદર છે. અને જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં તે વખતે મારા ફાધર આમના પછી 6 વર્ષે ભણેલા, એમાં મને એટલે વધારે ઇન્ટરેસ્ટ પડ્યો છે કે એની પહેલાં આ 6 વર્ષ પહેલાં મારા ફાધરથી વધારે આગળ હતા સરલા દેવી, અને એમણે આટલું સુંદર કહેવું પડે અને કેટલું બધું કામ, એમણે કેટલું બધું ટાઈમ લાગ્યો હશે. અને વધારે તો એ કે આ લોકોએ એને જાળવી રાખ્યા છે પેઇન્ટિંગ્સને, અને એને આપણને બધાને બતાવી શકાયા, અને હજી એની ચોપડીઓ બને છે. એટલે હજી પણ આ શેર થશે જનરેશન ટુ જનરેશન, અને આઈ હોપ કે એ લોકો કન્ટિન્યુ કરે આ વાત. બસ એટલે આજે સરલા દેવીનો આપણે તો બહુ જાણતા ન હોઈએ, પણ આ પુસ્તકો દ્વારા એ પહોંચશે, જુદા જુદા સ્ટેટ્સમાં પહોંચશે, જુદા જુદી બધી પ્રાંતોમાં, આપણા પ્રાંતોમાં પહોંચશે. બાળકો વાંચશે અને આનું ઇન્સ્પિરેશન લેશે, અને પછી એ લોકો પણ આર્ટિસ્ટ બનવાનો પ્રયત્ન કરશે. કારણ કે અત્યારે આપણને પૈસા જ કમાવાનો વિચાર આવે છે, પણ આવા આર્ટિસ્ટ કે એવું સરસ ફાઇન આર્ટ કામ કરવું એ ઘણું અઘરું છે. તો આમાં આ પ્રદર્શનમાં મુખ્યત્વે 2 સિરીઝ છે. એક જે છે તે ગાંધીજીના મોહનથી મહાત્મા સુધીના જીવનની યાત્રાની છે, અને બીજી જે છે તે ભારત અને પરદેશમાં આપણે યુગોથી આજ સુધી જે કોઈ પણ મહિલા એમણે પોતાનું પ્રદાન કર્યું છે એના ચિત્રો છે. એ સિવાય બીજા જે ચિત્રો છે એમાં થોડાક રામાયણના પ્રસંગ છે, શિવ મહિમના સ્તોત્રના છે પ્રસંગો, અને મહાભારતના થોડાક છે, અને એ સિવાય બાકી સામાન્ય. આમ સરલા દેવીએ લગભગ 100થી વધારે ચિત્રો દોર્યા હતા. એ એમના મૂળભૂત સ્વભાવને કારણે એમણે ખાસ એનું લોકો સમક્ષ આવ્યા નથી. એટલે હવે અમે એમનું એ ઋણ અદા કરવા માટે આ પ્રદર્શન યોજ્યું છે. રાજકોટ શહેરના રોડ રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ બની રહી છે. ત્યારે રોડ રસ્તાની પરિસ્થિતિને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપીને જણાવ્યું હતું કે શહેરના રાજમાર્ગો ઉપર સમયાંતરે પેચવર્ક કરવામાં આવે. એજન્સી દ્વારા ઓન ડ્યુટી આરએમસીના પોસ્ટર લગાવવામાં આવે છે. જૂની એજન્સીઓ પોસ્ટર લગાવીને પોતાના વાહનનો ઉપયોગ કરે છે, ત્યારે દરેક ઝોનના સિટી એન્જિનિયરને જાણ કરવામાં આવશે અને આગામી સભામાં અને આગામી દિવસોમાં પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે. તેમજ ભારે વાહનના પ્રવેશને લઈને પણ તેમણે જણાવ્યું હતું કે જાહેરનામાના ભંગ કરવો જોઈએ નહીં. આપનો પ્રશ્ન તો મારા ધ્યાનમાં પણ આજે સવારે આવ્યો છે. રાજકોટ શહેરની અંદર જે ખાડાનો વિષય છે, સમયાંતરે રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ રાજમાર્ગો ઉપર પેચવર્ક કરતી જ હોય છે. એટલે કન્ટિન્યુ પેચવર્ક અમારા વર્ષ દરમિયાન ચોમાસાને બાદ કરતાં પેચવર્કનો સમય આવતો હોય, એ તબક્કો આવતો હોય ત્યારે અમે લોકો પેચવર્ક પણ કરતા હોઈએ છીએ. રહી વાત હવે રાજકોટ મહાનગરપાલિકાના વાહનોની, તો હું આપના દ્વારા એક વસ્તુ માહિતી ખાલી આપવા માગું છું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજ્ય સરકારની કોઈ પણ સરકારી કંપની હોય, જ્યારે એ ટેન્ડર આપતી હોય ત્યારે એજન્સીના વાહનો હોય, પણ જ્યારે એજન્સી 2 વર્ષ માટે કે 3 વર્ષ માટે મહાનગરપાલિકાની સાથે કામમાં જોડાણી હોય, એટલે એની ગાડી ઉપર ઓન ડ્યુટી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું લખતા હોય છે એ લોકો. આપના દ્વારા એ વિષય મારા ધ્યાનમાં વિડીયો પણ આવ્યો છે કે પ્રાઇવેટ કામની અંદર એ ડમ્પરો જતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ માર્યું છે, તો એમનો હું સિટી એન્જિનિયરને બોલાવીને 3 ઝોનની અંદર એક પરિપત્ર પણ રિલીઝ કરવાનો છું કે ભાઈ આ પ્રકારના વાહનો રાજકોટ મહાનગરપાલિકાના જ્યારે કામ ચાલતા હોય ત્યાં સુધી બરાબર છે, પછી સ્ટીકર કે જે નેમપ્લેટ મારે છે એ નેમપ્લેટ કાઢી નાખવી જોઈએ એણે. અને રહી વાત જાહેરનામા ભંગમાં જે ડમ્પરો રાજકોટ સિટીમાં ચાલી રહ્યા, તો એ માન્ય પોલીસ કમિશનરશ્રીનો વિષય છે, પણ તેમ છતાંય હું એવું માનું છું કે એ જાહેરનામાનો ભંગ ન થવો જોઈએ.
રાજકોટ જાણે ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેમ દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। શાપર વેરાવળમાં હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। શાપર વેરાવળમાં રહેતા 20 વર્ષીય યુવક જયદીપ મકવાણાની રૂપિયાની લેતીતીમાં હત્યા કરવામાં આવી હતી, ત્યારે રાત્રિના સમયે યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા જયદીપને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે બનાવની જાણ થતાં શાપર વેરાવળ પોલીસે હત્યા મામલે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી। એ મારો ભત્રીજો છે। ઘટના એવી બની હતી, પાનની દુકાનવાળો છે, એ મારી પાસે 3000 રૂપિયાની ઉઘરાણી કરતો હતો। હું અમદાવાદ દવાખાનાના કામે ગયો હતો, એટલે મને મેસેજ કરીને ગાળું દીધી હતી। મેં હું સોમવારે આવીને તને પૈસા આપી જઈશ। પછી હું સોમવારે એને પૈસા દેવા ગયો 8 થી 9ની વચારે, તો એ 4-5 જણા હતા, મારી ઉપર હુમલો કર્યો। મારો ભત્રીજો ત્યાંથી બાઇક લઈને નીકળો તો મારા કાકા ઉપર મારવા દોડ્યા, એટલે વચમાં પડ્યો। એમાં ચિરાગ કરીને છે ને 2 આયર છે ને એક બીજા 4-5 જણા તેને છરી મારી દીધી એને। તો બીજી બાજુ રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર ભારે વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું પર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ આ નિયમ માત્ર ચોપડા ઉપર જ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। નિર્માણ ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। માધાબર ચોકડી પર દ્રશ્યો જોતા જ એવું લાગી રહ્યું છે કે આ નિયમ સરકારી ચોપડા ઉપર જ છે। મોટી સંખ્યામાં ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે। તાજેતરમાં જ શહેરના સંત કબીર રોડ ઉપર ભારે વાહનની અડફેટે પિતા અને પુત્રના મૃત્યુ પણ થયા હતા, ત્યારે ભારે વાહન પણ લગાવવામાં આવેલા પ્રતિબંધના નિયમનું પાલન થાય તે પણ જરૂરી છે। ગઈકાલની જે ઘટનાની વાત કરીએ તો સંત કબીર રોડ ઉપર જે રીતના ટ્રકની અડફેટે આવી જવાથી પિતા પુત્રના જે કરુણ મૃત્યુ થઈ, ખરેખર દુઃખદ ઘટનાઓ છે। આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે। ઘણીવાર રસ્તાઓ ઉપર એઠવાડ ને તેલી પદાર્થો નાખવાને કારણે પણ વાહનો સ્લીપ થઈ જાય છે અને અકસ્માતો સર્જાય છે। ઘણીવાર રસ્તાઓ ઉપર ખાડા હોવાને કારણે વાહનો સ્લીપ થાય છે અને અકસ્માતો થતા હોય છે। તો તંત્ર દ્વારા આમાં વહેલી તકે પગલાઓ લેવામાં આવે। હું આપના ન્યૂઝના GTPLના માધ્યમથી નગરજનોને પણ અપીલ કરું છું કે જાહેર રસ્તા ઉપર એઠવાડ ન ફેંકવો જોઈએ, ને ગંદકી પણ ફેલાય છે અને વાહનો પણ ઘણીવાર સ્લીપ થતા હોય એને કારણે પણ અકસ્માતો સર્જાય છે। તો આવી ઘટનાઓ ફરીવાર પુનરાવર્તન ન થાય તેના માટે તંત્ર અને લોકોએ પણ ખાસ જાગૃતિ લાવવાની જરૂર છે। રાજકોટને સ્વચ્છ રાખવું એ તંત્રની જ નહીં પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે। તો રસ્તા ઉપર એઠવાડ નાખવાને કારણે ગંદકી ફેલાય છે, વારંવાર અકસ્માતો વાહનો સ્લીપ થઈ જવાને કારણે અકસ્માતો સર્જાતા હોય છે। તો આવી ઘટનાઓ ન બને એના માટે નાગરિકોએ પણ જાગૃતતા લાવવાની જરૂર છે। રાજકોટ ટ્રાફિક પોલીસ જ્યાં નિયમોનું ક્યાંક ને ક્યાંક ખાલી ચોપડા ઉપર જ પાલન કરાવતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। રાજકોટમાં ગઈકાલે સંત કબીર રોડ ઉપર છે તે અકસ્માત સર્જાયો હતો। મોટા વાહનની અડફેટ એટલે કે મોટા વાહનમાં આવી જવાના ટાયરમાં આવી જવાના કારણે પિતા પુત્રનું મોત થવાની ઘટના છે તે સામે આવી છે। ત્યારે મહત્વનું એ છે કે ગુજરાત ન્યૂઝની ટીમ હાલ માધાપર ચોકડી ખાતે છે તે પહોંચી છે, જે રિયાલિટી ચેક છે તે કરવા માટે પહોંચી છે। ક્યાંક ને ક્યાંક ભારે વાહનો છે તેને શહેરમાં પ્રવેશબંધી છે તે આપવામાં આવી છે। રાતના 12 વાગ્યા બાદથી સવારના 7 વાગ્યા સુધી જ આ પ્રવેશ છે તે વાહનોને અને ખાસ કરીને ટ્રાવેલ્સની બસો હોય છે તેને પ્રવેશબંધી છે તે આપવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આ દ્રશ્યોમાં જે છે તે આખો દિવસ માટે વાહનો છે તે સિટીની અંદર ભારે વાહનો છે તે સિટીની અંદર પ્રવેશ થતો હોય અને બહાર નીકળતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકમુખે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે ટ્રાફિક નિયમન કરતા ઓર્ડરનો હોય કે પછી જે અધિકારીઓ હોય તે જે છે તેમના લાગતા ઓળખતા હોય તેવા લોકોને છે તે જે છે તે પૈસા લઈ અને જવા દેતા હોય તેવી ફરિયાદ પણ લોકમુખે ઉઠવા પામી છે। મહત્વનું એ છે કે માધાપર ચોકડી ખાતે સતત જે આવા વાહનો છે તેનો ભરાવો પણ જે છે તે જોવા મળી રહ્યો છે। નવો બ્રિજ બનાવવા છતાં પણ અહીં ટ્રાફિકની સમસ્યા જેસી છે તેસી જ જે છે તે જોવા મળી રહી છે। મહત્વનું એ છે કે અગાઉ પણ અનેક વખત અકસ્માતો થઈ ચૂક્યા છે ને ગઈકાલે પણ વધુ એક જે અકસ્માત થયો હતો જેમાં પિતા પુત્રનું મોત નીપજ્યું છે। ત્યારે ભારે વાહનોને લઈ ટ્રક હોય ડમ્પર હોય તેવા વાહનોને લઈ નિયમોનું કડક પાલન ક્યારે થશે તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે।
સમાચાર વાત કરીએ તો એસએફએ દ્વારા દેશભરમાં સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે અમદાવાદમાં પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અમદાવાદમાં એસએફએ ચેમ્પિયનશિપની પહેલી એડિશનમાં 479 જેટલી સ્કૂલોના 8000થી પણ વધુ એથ્લીટ્સે ભાગ લીધો હતો, જેમાં ચોથા દિવસે સ્પોર્ટ્સ એરેનામાં પ્રતિભાશાળી ખેલાડીઓનું અનેરું પ્રદર્શન પણ જોવા મળ્યું હતું। ત્યારે આઈઆઈટી ગાંધીનગરે અંડર 12, અંડર 18 કેટેગરીના છોકરાઓ માટે ફૂટબોલ મેચ યોજી હતી, જ્યારે અંડર 11 અને અંડર 19ના વયજૂથના છોકરાઓમાં બેડમિન્ટનની સ્પર્ધા પણ જોવા મળી હતી। તમામ બાળકોએ આ ચેમ્પિયનશિપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। स्पोर्ट्स फॉर ऑल जो है हमारी शुरुआत हुई 2015 में विद अ मिशन कि हम एवरी चाइल्ड शुड फॉल इन लव विद स्पोर्ट्स। तो तब से हम लोग करीबन 15 चैम्पियनशिप कर चुके हैं अक्रॉस एटलीस्ट 5 स्टेट्स। इस साल में ये हमारा 8वां चैम्पियनशिप है। अहमदाबाद में हम पहली बार आए हैं। तो एसएफए चैम्पियनशिप जो है इट इज़ एन इंटर स्कूल मल्टी स्पोर्ट स्कूल ओलंपिक्स मॉडल चैम्पियनशिप, जहाँ में वैरायटी ऑफ स्पोर्ट्स जैसे एथलेटिक्स, बास्केटबॉल, फुटबॉल, बैडमिंटन, टेबल टेनिस, चेस, ऐसे बहुत सारे जैसे इवेंट कैटेगरीज़ में स्कूल के जो स्टूडेंट्स पार्टिसिपेट कर सकते हैं टू फाइंड आउट एंड पार्टिसिपेट विच इज़ द नंबर 1 स्कूल इन देयर सिटी। Students participate in individual sports, students also participate in team sports, and they come together to win medals and trophies for their school, thereby determining who is the number 1 school in the particular city. ऐसे ही हम इस साल जो है जैसे मैंने बोला ये हमारा 8वां चैम्पियनशिप है। हम लोग मुंबई, हैदराबाद, पुणे, देहरादून, इंदौर, जयपुर, अहमदाबाद और दिल्ली जो सिटीज़ है हम लोगों में चैम्पियनशिप अभी तक कर चुका है। अहमदाबाद चैम्पियनशिप ये 27 जनवरी को शुरू हुआ है, 2 फरवरी को समाप्त होगा। रिस्पॉन्स हैज़ बीन एक्सट्रीमली एनकरेजिंग। ओवर 370 schools, 8,000 athletes have taken part in the championship so far, and it has been a wonderful response both in terms of the competitive level जो students ने दिखाए हैं, plus जो participation levels है across the sport have been very very encouraging to watch. एसीबी द्वारा शाहपुर वोर्डना वोर्ड इंस्पेक्टर सुनील कुमार राणा विरुद्ध अप्रमाणसर मिलकत अंगे गुनो नोंधवामां आव्यो छे। त्यारे 3 करोड़ जेटली बेनामी जंगी मिलकत अंगे गुनो नोंधीने फरियादमां नोंधवामां आवी छे। त्यारे अमदावाद म्युनिसिपल कोर्पोरेशनना विपक्षना नेताए व्यापक भ्रष्टाचार अंगेना आक्षेपो कर्या हता। तमाम वोर्ड इंस्पेक्टर विरुद्ध तपास करवानी पण मांग करी हती। अमदावाद म्युनिसिपल कोर्पोरेशनना म्युनिसिपल कमिशनरने आवेदनपत्र पाठवी अने भारे सूत्रोच्चार करीने विरोध दर्शाव्यो हतो। एक तरफ भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का हर विभाग कहीं ना कहीं भ्रष्टाचार में डूबा हुआ है, और सबसे बड़ा उदाहरण एसीबी के द्वारा अहमदाबाद शहर की जनता के समक्ष आया है कि एक वार्ड कक्षा का अधिकारी, वार्ड इंस्पेक्टर, एस्टेट वार्ड इंस्पेक्टर, जिसकी इनकम से 300% ज़्यादा उसकी प्रॉपर्टी निकली है। कहीं ना कहीं ये उदाहरण स्पष्ट बताता है कि कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में हर विभाग में भ्रष्टाचार फैलता जा रहा है, और सबसे पहले नंबर पर यदि कोई विभाग आता हो भ्रष्टाचार में तो वह एस्टेट विभाग है। कहीं ना कहीं आरटीआई एक्टिविस्ट के साथ बैठकर इंस्पेक्टर कक्षा के अधिकारी बिल्डरों के साथ मिलकर पैसों के लेन देन में भ्रष्टाचार करते हैं। मध्य जोन, दक्षिण जोन जैसे ही विस्तारों में डिमोलिशन किया जाता है, पश्चिम विस्तार हो, नया पश्चिम विस्तार हो, वहाँ पर कभी भी डिमोलिशन की बात आती है तो इन जैसे इंस्पेक्टर बिल्डरों के साथ मिलकर भ्रष्टाचार के रूप में पैसे लेते हैं। और कहीं ना कहीं आज ये स्पष्ट हो चुका है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन भ्रष्टाचार का अड्डा बन चुका है। और आज कमिश्नर श्री को मिलकर कांग्रेस पार्टी के सभी सभ्यों ने ये रजूआत भी की गई है कि आने वाले समय में ऐसा ना हो, ऐसी घटनाएं ना बने, और इन सभी अधिकारियों पर एक कार्रवाई की जाए, और सभी जो एस्टेट के अधिकारी हैं उनकी इनकम चेक की जाए, उनकी प्रॉपर्टी चेक की जाए एसीबी के द्वारा, ताकि जो भी ऐसे अधिकारी है जिनकी इनकम से ज़्यादा प्रॉपर्टी है उन्हें तात्कालिक सस्पेंड करने का कार्य अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के कमिश्नर श्री के करना चाहिए। ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના ડિઝાઇન, એવિએશન અને આઈટી વિભાગમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકો જ નથી,
છેલ્લા 2 થી 3 મહિનાથી આ વિભાગના વિદ્યાર્થીઓ ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટની બહાર ધક્કા ખાઈ રહ્યા છે. આ બાબતે વિભાગના હેડ લિન્ઝ બિઝોય જ્યોર્જને સવાલ પૂછતા તેઓ પાસે કોઈ પણ જવાબ ન હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુનિવર્સિટીના વિભાગમાં ક્યારેય સરખો જવાબ મળ્યો નથી અને જે પણ શિક્ષકો ભણાવવા માટે આવે છે તે યુનિવર્સિટીના લેટર પેડ ઉપર રજીસ્ટર પણ નથી. એટલે હવે વિદ્યાર્થીઓ ક્યાં જાય તેઓ સવાલ પૂછતા આ વિભાગના હેડ અને તેમને શિક્ષકો શોધવાનું કહી રહ્યા છે. જ્યારે મીડિયા તરફથી આ પ્રશ્ન તેમને પૂછવામાં આવ્યો ત્યારે તેઓ કેબિન છોડીને ભાગતા જોવા મળ્યા હતા. जिसको जवाब तो दे दिया है मैंने, तो आप इधर भी होंगे वो आप जवाब दे रहे हो. डिजाइनिंग डिपार्टमेंट आपके अंदर में आता है. वो कुछ स्टूडेंट को देने का है, जवाब दिया हुआ किसको दिया, किसको देने का दे दिया है. ऑफिशियल जो कुछ है वो इन लोगों का. एक बात सुनिए, आप पढ़ाने वाले स्टूडेंट को ना, तो स्टूडेंट जानते चलो ये तो हैं मीडिया ये नहीं पूछ सकते, हम तो आप उनको डेट बता तो पूछ सकते हैं ना. मैं तो कि आपका पैसे देते हैं आपको. हाँ हम तो पूछ सकते हैं ना आपको. आपका प्रॉब्लम सॉल्व करके दे देंगे, बोल दिया. कितना टाइम में पूछो, कितना टाइम में पूछो मेरे लोगों ले નીકળવાથી કઈ જગ્યા જવાનું कितना टाइम हाँ ये पूछो ना, हमारा रिकॉर्डिंग हाँ, था. recording था. साहब की हाँ. केबिन में दवा चेक करो. पूछो तारीख અમે અહીંયા 3 વર્ષથી છીએ અને 3 વર્ષથી જ ફેકલ્ટીની તકલીફો છે. તકલીફમાં એવું છે કે જે ફેકલ્ટી આવે એ પરમનન્ટ ફેકલ્ટી નથી હોતી, વિઝિટિંગ ફેકલ્ટી હોય છે. એટલે જેમ અમારું સબ્જેક્ટ પતી જાય તો અમારે ડાઉટ હોય કે એક્ઝામ વખતે કોઈને પૂછવાનું હોય તો અમારી પાસે કોઈ હોતું નથી, ફેકલ્ટીને કોન્ટેક્ટ નથી કરવાનો હતો. અને હવે તો સાવ ખરાબ થઈ ગયું છે, કારણ કે હવે ગવર્મેન્ટ ફેકલ્ટી આવી ગઈ છે જે સારી રીતે જવાબ નથી આપતા, ના તો સારી રીતે ભણાવે છે. અમે છેલ્લા 1 મહિનાથી અહીંયાના ધક્કા ખાઈએ છીએ. 1 મહિના પહેલાં અમારી એક્ઝામ હતી ત્યારે પ્રાઇવેટ સેક્ટર હતું, પછી જ્યારથી ગવર્મેન્ટ થયું છે ત્યારથી અમારે અહીંયા ધક્કા જ ખાવા પડે છે અને ફેકલ્ટીના કાંઈ નામ નિશાન નથી. અમે ડિઝાઇનિંગમાં 80 થી 90 છીએ અને આખી બિલ્ડિંગમાં જો તો 500 થી વધારે સ્ટુડન્ટ છે. હું એકચ્યુઅલીમાં બીએસસી આઈટી ડેટા મેનેજમેન્ટનો કોર્સ કરી ગયો છું. અમે અમારા કોર્સ 3 વર્ષનો હતો, એમાંથી લાસ્ટ સેમ અમારું બાકી છે અને અમે 3 મહિનાથી ઘરે છે. એ લોકોએ મારી કોલેજ ચાલુ થઈ ગઈ 3 મહિનાથી. એ લોકોનો 16 તારીખે અમને મેસેજ આવ્યો હતો કે 29 તારીખે તમારી કોલેજ ચાલુ થવાની છે, બટ અમે 29 તારીખે અહીંયા આવીએ છીએ. એ લોકો કહે છે કે અમને 2 દિવસનો ટાઈમ આપો, અમે ચાલુ કરી દઈશું. એકચ્યુઅલી બહુ બધી સ્ટ્રીમ છે, સમથિંગ 15 થી 16 સ્ટ્રીમો છે, બધાને એ જ ટાઈમ આલી રહ્યા. 2 દિવસથી ચાલુ થશે, 2 દિવસથી ચાલુ થશે. તમે 2 મહિનાથી અમારી કોલેજ ચાલુ નહીં કરી તો તમે 2 દિવસમાં શું કરી દેવાય? અને સેકન્ડ કી અમે પ્રાઇવેટની ફી 50,000 હાલતા હતા, ગવર્મેન્ટની ફી અમે 50,000 નહીં હાલીએ. બિકોઝ ગવર્મેન્ટની ફી ઓબ્વિયસલી કોઈ બી કોલેજમાં 10,000થી નીચે છે, બટ આ લોકો એવું જ કહે છે કે ગવર્મેન્ટની ફી બી તમારે 50,000 હાલવાની છે. અને ફેકલ્ટી વચ્ચે વાત કરીએ તો 2 ફ્લોર વચ્ચે સમથિંગ 18 થી 24 ક્લાસો હશે, 2 ફ્લોર વચ્ચે 4 ફેકલ્ટી, તો 4 ફેકલ્ટી મતલબ બધાને કઈ રીતે ભણાવશે? અને અમને એવું કહે કે 2 મહિનાનો જ કોર્સ અમારો રહેશે. મતલબ હવે એક સેમ પર્ટિક્યુલરલી 6 મહિનાનું તો હોય જ છે. આ લોકો કહ્યા કે 2 મહિનાનું રહેશે ને એમાં બી 1 દિવસ આવવાનું 1 દિવસ નહીં આવવાનું, મતલબ 1 જ મહિનાનો કોર્સ રહેશે. તો અમે 1 મહિનાના 50,000 આલીએ અને અમને ફેકલ્ટી બી એવી મળે તો અમે ભણવાનો મતલબ શું હોય? અને અમને ઇન્ટર્નશીપનું તો કંઈ મળી જ નહીં રહ્યું, તો એ તો ક્વેશ્ચન જ નથી થયો. જગતજનની મા અંબા પ્રત્યે લોકોમાં અતૂટ શ્રદ્ધા છે, ત્યારે અંબાજીમાં બિરાજમાન મા અંબાના ધામમાં માના ભક્તો પદયાત્રા કરીને પહોંચતા હોય છે. ડીસાથી ગેલોત પરિવાર દ્વારા અંબાજી પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સાથે આ પદયાત્રા સંઘ ડીસામાં આવેલી બીડી પાર્ક સોસાયટીથી પ્રસ્થાન થયો હતો. ત્યારે 4 દિવસની પદયાત્રા કરીને 5મા દિવસ અંબાજી ખાતે તે પહોંચશે. વાજતે ગાજતે પ્રસ્થાન થયેલા પદયાત્રા સંઘમાં 200થી પણ વધુ પદયાત્રીઓ જોડાયા હતા. આજ રોજ ભક્તાજી માલાજી માળી પરિવાર દ્વારા મા અંબાના ધામમાં અમે મારા ઘરથી અંબાજી મુકામે તારીખ 30/3/2024થી 3/2/2024 સુધી અમે સંઘનું આયોજન કર્યું છે. તે સંઘમાં તમામ અમારા સમાજના આગેવાનો, વડીલો, શિક્ષકો મોડી સંખ્યામાં હાજર રહી એ બદલ હું તમામનો આભાર માનું છું. અને તારીખ 3/2/2024 રોજ ચાતક ચોકમાં અંબાજી ખાતે અમે નવચંડી યજ્ઞ કરીશું કે તે યજ્ઞમાં માતાજીને જે અમે સંઘ કાઢ્યો છે એ અમારી મનોકામના પૂર્ણ કરે, તમામ સમાજની મનોકામના પૂર્ણ, ભારત દેશની મનોકામના પૂર્ણ.
રાજકોટની નામાંકિત વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવ્યું છે ત્યારે હોસ્પિટલમાં દર્દીનું ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે ઓપરેશન થયું જ નથી. પરિવાર દ્વારા હોસ્પિટલને રજૂઆત કરવામાં આવી. હોસ્પિટલ સંચાલકો પાસે પૈસા પાછા આપવાની પણ વાત કરી. ઓપરેશન બાદ દર્દીને ચાલવાની અને બેસવાની તકલીફ પડી રહી છે ત્યારે 26 વર્ષીય દર્દીને ગંભીર ઓપરેશન બાદ સરકારી નોકરી ગુમાવવાનો પણ વારો આવ્યો છે. દર્દીના સગાના આક્ષેપ બાદ વોકહાર્ટ હોસ્પિટલ મીડિયા સમક્ષ આવ્યું હતું. વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ મનીષ અગ્રવાલ અને ઓપરેશન કરનાર કાંત જોગાણીએ મીડિયા સામે આવીને નિવેદન આપ્યું હતું. એમાં શું હોય કે કોઈ પણ ગાદીનું ઓપરેશન કરો એટલે ગાદીની અંદર જેટલું જેલી જેવું પ્રવાહી બહાર આવવું એટલું જ આપણે કાઢી શકીએ. અંદરની જેલી જેવા પ્રવાહી હોય બહાર ના કાઢી શકીએ. એવું 5 થી 10% લોકોને ફરી પાછી ગાદી બહાર આવતી હોય એવું બની શકે, કારણ કે ઓપરેશન કર્યા પછી એનો પગનો દુખાવો સદંતર બંધ થઈ ગયો છે, પણ જે કમરનો દુખાવો જેને સ્પોન્ડિલો આર્થરાઇટિસ છે, જેની 3 વર્ષથી દવા ચાલતી હતી, આર્થરાઇટિસનો દુખાવો બંધ થાય નહીં, કારણ કે રોગ આખો અલગ અલગ છે. પગનો દુખાવો યોગ્ય છે, પણ કમરના દુખાવાને લીધે બેન પીડાય છે. એટલે મેં ઘણીવાર કીધું હતું કે કોઈ વાના ડૉક્ટરને સારાને બતાવો, પણ એની ટ્રીટમેન્ટ ઓલરેડી ચાલુ જ છે. અમદાવાદથી જે ભરતભાઈ દવેએ કીધેલું હતું ત્યારે એને દવા જ લખી દીધી હતી. એને એવું નથી કીધું કે કોઈ ઓપરેશન નથી કરેલું કે ઓપરેશન ફેલ ગયું એવું, કારણ કે આખા દુનિયામાં 5% પેશન્ટોને ફરી પાછું ગાદીનું ઓપરેશન જરૂર પડે તો કરી શકવું પડતું હોય, અને ગમે ત્યારે તમે MRI કરાવો એ ગાદીનો ઘસારો આજીવન સુધી ગાદીનો ઘસારો દેખાય છે. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એક વખત છે તે વિવાદમાં આવી છે. મહિલાનું ઓપરેશન કર્યા બાદ જે છે તે રિપોર્ટ કરતાં ક્યાંક ને ક્યાંક ઓપરેશન થયું જ ના હોય તેવો રિપોર્ટ છે તે સામે આવ્યો છે. જે ઓપરેશન કરનાર જે દર્દી છે તેમના પરિવાર દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ પરિવાર છે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે અને પોતાનો જે છે તે રજૂઆત છે તે લઈ પહોંચી છે. ક્યાંક ને ક્યાંક વોકહાર્ટ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા કમરનું ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું અને ઓપરેશનમાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ ના કરી હોય તેવા આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. તેમની સાથે વાત કરશું, તેમના બેન સાથે સીધી વાત કરશું. બેન, પહેલાં તો આપનું નામ અને શું આપને દ્વારા જે આખી જે રજૂઆત છે શું રજૂઆત છે? મેં ઉપલેટાથી આવીએ છીએ. મારા સિસ્ટર જે ઓપરેશન કરાવેલ ગંભીર કિરણબેન એનું નામ છે, અને અમે અહીંયા 6 મહિના પહેલાં 7/7/23ના રોજ કમરની ગાદી જે ખસી ગયેલ હોય એનું ઓપરેશન કરાવેલ છે. પણ અત્યારે બેનની પરિસ્થિતિ પહેલાં કરતાં પણ વધારે ખરાબ છે. તો અમે અમદાવાદ જે સૌરાષ્ટ્રમાં બેસ્ટ સ્તવ્ય હોસ્પિટલ છે ત્યાં અમે ગયેલ. ત્યાં ડૉક્ટર MRI કઢાવેલ અને કહેલ કે આનું રિવિઝન ઓપરેશન આવશે. જો જે ગમે તે ફોલ્ટ હોય પણ રિવિઝન ઓપરેશનની ક્યારે જરૂર પડે? 6 મહિનામાં તો બીજી કોઈ તકલીફ તો ના થઈ જાય ને. અમને 15 દિવસ પણ રાહત નથી. તો ડૉક્ટર જે ઓપરેશન કરાવેલ છે એ ડૉક્ટર એવું કહે કે તમને સ્નાયુનો દુખાવો છે અને બેનને જે બીજી તકલીફ છે એના કારણે થઈ. તો એવું તો ના બની શકે ને. અમે 5 થી 6 ડૉક્ટરને બતાવેલ તો બધાય ડૉક્ટર ખોટા અને ડૉક્ટર એક જ સાચા. તો ડૉક્ટરને અમારે આ બેદરકારી, આ જે આપણે બેસ્ટમાં બેસ્ટ વોકહાર્ટ હોસ્પિટલ છે એની બેદરકારી, ઘોર બેદરકારી કહેવાય. અને પાછા તો જવાબ ન આપે એટલે શું? એવું કે સ્નાયુનો દુખાવો છે. તો અમે સ્નાયુના દુખાવો તો ન હોય, રિવિઝન ઓપરેશન કરાવે એટલે 4 તો સ્ક્રૂ આવશે, બરાબર? તો હવે બેનની તો આખી જિંદગી જ બરબાદ થઈ ગઈ એમ જ કહેવાય. ડૉક્ટરને તમે રજૂઆત કરી, ડૉક્ટરનો શું જવાબ આપે? ડૉક્ટર એવું કહે છે કે તમને સ્નાયુનો દુખાવો છે કે બીજી કોઈ જે તકલીફ છે એના કારણે થાય. તો બીજા ડૉક્ટર કહે એ બધા ખોટા. અત્યારે તમારી શું માંગ છે? હવે અમારી એ માંગ છે કે અમે અહીંયા પૂરતું તો સીમિત નહીં જ રાખીએ, અમે આગળ પણ કહેશું. આ લોકોને ભાન તો કરાવીને જ રહેશું કે આ સામાન્ય નથી કોઈ વાત, બરાબર? અમારી માંગ એ છે કે બેનને પૂરેપૂરું વળતર મળે. એનું આખું ભવિષ્ય જ બરબાદ થઈ ગયું, નોકરી મુકાઈ ગઈ અને એ ઊભી ન થઈ શકે, ચાલી પણ ન શકે. અને ડૉક્ટર જે ઓપરેશન કરાવેલું એ ડૉક્ટર એવું કહેલ, અમે થોડાક દિવસ પહેલાં બતાવેલ આવેલ ત્યારે એવું કહેલ કે તમને કોઈ કહે ઓપરેશનનું તમે તમારી ફી પાછી પરત લઈ જાઓ અને તમારું ઓપરેશન સક્સેસ નહીં જાય. બીજી વખત કરાવો તો પણ કેના કારણે સક્સેસ નહીં જાય? અમારે લેખિતમાં જવાબ જોઈએ છે. આજે તમે રજૂઆત માટે આવ્યા હતા, આજે અત્યારે શું કીધું? હજી અમે નથી અંદર નથી ગયા. ખાસ તો અત્યારે બેનની સ્થિતિ કેવી છે? બેનની સ્થિતિ પહેલાં કરતાં પણ વધારે ખરાબ છે. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ છે તે ફરી એક વખત છે તે વિવાદમાં આવી છે. જે કહી શકાય કે યુવતીનું ઓપરેશન છે તે પગનું જે કડનું છે તે કરવામાં આવ્યું હતું ને ઓપરેશન કર્યા બાદ જે છે તે પરિવારે તેને જે છે રજા આપી દેવામાં આવી હતી હોસ્પિટલમાંથી અને ઘરે લઈ જવામાં આવી હતી. પરંતુ અન્ય હોસ્પિટલોમાં રિપોર્ટ કરાવતા છે ક્યાંક ને ક્યાંક
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હોય તે પ્રકારની સ્થિતિ છે સામે આવી છે. ડૉક્ટર દ્વારા કોઈપણ પ્રકારનું ઓપરેશન જ ના કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો સાથે પરિવાર છે તે અહીં હાલ વોકાડ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે. વોકાડ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ અનેક વખત ઓપરેશનો હોય કે સારવારને લઈ અને ડૉક્ટરને લઈ વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે ફરી એક વખત વોકાડ હોસ્પિટલ છે તેની સામે છે તે સવાલ હાલ ઊભા થઈ રહ્યા છે. ભુજ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. ત્યારે ટાઉન હોલ ખાતે આયોજિત સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો આક્રમક જોવા મળ્યા હતા. કોંગ્રેસના નગરસેવકોએ દેશલસર તળાવ ગટરની સમસ્યા તેમજ ઉનાળામાં પાણીના આયોજન જેવા મુદ્દાને લઈને સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ઐતિહાસિક દેશલસર તળાવ ગટરના દૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ હતો કે પાલિકા દ્વારા 55 લાખ રૂપિયા જેટલો તળાવના સફાઈ પાછળ ખર્ચ પણ કરવામાં આવ્યો છે, છતાં પણ તળાવ દયનીય પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. વિપક્ષના નગરસેવકોએ તળાવ મુદ્દે આક્રમક વિરોધ પણ નોંધાવ્યો હતો. આ દરમિયાન મહિલા નગરસેવકે સ્ટેજ ઉપર જવાનો પ્રયાસ કરતા પોલીસે તમામ લોકોને અટકાવ્યા હતા. પોલીસ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને વિપક્ષના હોબાળાને લઈને સત્તા પક્ષે સામાન્ય સભા પૂર્ણ જાહેર કરીને ચાલતી પકડી હતી. ત્યારે શિયાળાની સિઝનમાં જ્યારે દેશલસર તળાવ ઓવરફ્લો થતું હોય, એક અમારો આ મુદ્દો હતું. બીજો અમારો મુદ્દો પાણી માટેનો હતો કે 4 ને 5 દિવસે અત્યારે ઉનાળાની સિઝન નથી ને પાણી મળે છે, તો ઉનાળામાં શું પરિસ્થિતિ કરશે, ઉનાળા માટેનો શું આયોજન કર્યું છે, એના માટેનો મુદ્દો હતો અમારો. ત્રીજો અમારો મુદ્દો એ હતો કે એક 8માં જે આગળની બોડીનો જે બોર્ડ આખો રદ કર્યું છે, સ્થગિત કર્યું છે રાજકોટ કમિશનરે અમારા શહેજાદ સમાના 258 તળેની અપીલમાં, તો સ્થગિત ઠરાવ કરવા છતાં આ બોર્ડના કામગીરી આજની તારીખમાં ચાલુમાં છે. એના માટેની અમારી રજૂઆત હતી, પણ આ લોકોની જે બહુમતીના જોરે દર વખતે આવી અને મોટી મોટી વાતો કરી, વિકાસના આટલા બધા કામો લીધા ને વિકાસમાં અમે આખા ભુજ શહેરને લઈએ છીએ, પણ આ લોકોનો વિકાસ આજે ભુજ શહેરમાં નથી થતો, એ પાધરો થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે વર્ષ 2024 અને 25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે ₹641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષે ₹567 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે મુસાફરોની સુવિધાઓ માટેની વિવિધ નાણાકીય જોગવાઈ પણ કરવામાં આવી હતી. શહેરના માર્ગો પર દૈનિક 1020 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 1020 પૈકી 895 જેટલી બસ ખાનગી ઓપરેટરની, અન્ય બસ એએમટીએસની માલિકીની છે. એમટીએસના માથે લોન ₹410 કરોડનું દેવું પણ છે. વધુ મુસાફરો ધરાવતા રૂટ ઉપર 7 ડબલ ડેકર એસી બસ દોડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમપીએમએલએની ગ્રાન્ટમાંથી શહેરમાં નવા 300 બસ શેલ્ટર બનાવવાનું આયોજન થશે. ત્યારે મીડી સીએનજી એસી બસને પોઈન્ટ ટુ પોઈન્ટ દોડાવવાનું આયોજન કરવામાં આવશે. મેમનગર અખબારનગર આરટીઓ ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું આયોજન પણ બજેટમાં કરવામાં આવ્યું છે. રેવન્યુ હતું અને કેપિટલ 7 કરોડનું હતું, 7.5 કરોડ, જે ચાલુ વર્ષે 641.50 કરોડનું ટોટલ બજેટ થશે. 641.50 કરોડ, જેમાં 635 રેવન્યુ બજેટ હશે અને કેપિટલ બજેટ 6.5 કરોડ છે. એમ ટોટલ ગયા વર્ષની સરખામણીમાં 547 કરોડની સામે 641.50 કરોડનું બજેટ આજે રજૂ કરેલ છે. આપણે બસની સંખ્યા આ વખતે વધારી છે કે જે ટોટલ ફ્લીટ આપણી જે આ વખતે 758ની જે ફ્લીટ હતી, જે આ વખતે 1052 બસની ફ્લીટ થવાની આપણી, અને એટલે 300થી વધારે બસીસ આપણે આ વખતે 24-25ના વર્ષમાં વધારે મૂકીશું. એ ઉપરાંત આપણે 7 ડબલ ડેકર બસ મૂકવા જઈ રહ્યા છે આપણે ઓન રોડ. ચાલુ વર્ષે એનું આયોજન છે આપણે એની પર. 7 બસમાંથી એક બસ તો કદાચ બહુ ઝડપથી મળી શકશે, બની શકે કે કદાચ 1-2 દિવસો પણ થઈ શકે. એનું આયોજન અત્યારે ચાલુ છે. એક્ઝેક્ટ થાય એટલે પછી હું હાયર ઓથોરિટી સાથે ચર્ચા કરીને પછી જણાવીશું. એટલે QR કોડ એટલે શું કે દરેક પેસેન્જર સ્માર્ટફોન વાપરતા હોય છે, એટલે QR કોડ ત્યાં આપણે કર્યો તે સ્કેન કરવાથી એને તમામ એ રૂટના બધા જ બસની રૂટની માહિતી એને ઇઝીલી મળી શકે અને QR કોડથી જ એને કમ્પ્લીટ એ બસ ક્યાંથી ક્યાં જવાની છે અને બીજા કયા રૂટ ક્યાંથી પસાર થવાના છે એ ડેટા એને ઇઝીલી ઉપલબ્ધ થઈ શકશે. અત્યાર સુધીનો કુલ દેવું 4300 કરોડ 4270 કરોડ જેટલું દેવું છે ટોટલ, અને ચાલુ વર્ષે આપણે 227 કરોડની આપણી એએમટીએફની ઇન્કમ નિર્ધારી છે, જેની સામું 655 કરોડ 635 કરોડ જેટલો ખર્ચો આપણે આ વખતે થવાનો છે. એ 635 કરોડમાંથી લગભગ 55% 56% જેટલો ખર્ચો પગાર પેન્શનમાં થશે, પણ વચ્ચે જે ગેપ જે છે 410 કરોડની કોર્પોરેશન તરફથી આપણને લોન મળવાની છે. અત્યારે આપણી પાસે ફ્લીટમાં હું કહી શકું કે એક પણ ડીઝલ બસ નથી, અને જે પણ હવે સીએનજી બસ જે ચાલવાની છે બધી એ યુરો 6 બસ આપણી ચાલવાની છે આવનારા ટાઈમની અંદર.
એટલે એક પણ ડીઝલ બસ હવે આપણી પાસે ફ્લીટમાં નથી. હા, એવું છે કે રિંગ રોડ અત્યારે અમે 1/3 કવર કરેલો છે, એટલે આવનારા ટાઈમની અંદર એક સર્વે કરાવીને બાકીના 2/3 રિંગ રોડ ઉપર પણ અમે બફીફ ચાલુ કરવાના છીએ. પ્લસ અત્યારે અમારા જે 139 રૂટ છે એમાંથી જે ડી કેટેગરીના ઓછી આવકવાળા રૂટ જે છે કે જે બિલકુલ એનો એક પ્રોપર સર્વે કરીને અમે એ રૂટ કદાચ થોડા ઓછા કરીશું ને એની સામે બીજા ટોટલ 150 જેટલા રૂટ અમે એવા હોલ ચલાવવાનું આયોજન કરેલું છે. અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.